વાત કરીશું સુરતની। સુરત જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા છે। કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ કે જ્યાં જળબંબાકાર છે। કીમ નદીનું પાણી રોડ પર ફરી વળતા રસ્તો બંધ કરાયો છે। સ્થાનિકો 15 થી 20 કિલોમીટરનો ફેરો ફરવા માટે મજબૂર બન્યા છે। સુરતમાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। કોસંબાથી કીમને જોડતો જે ગાયકવાડી માર્ગ છે, દ્રશ્ય અત્યારે તમારી ટીવી સ્ક્રીન પર છે, જ્યાં જળબંબાકાર છે, પાણી ફરી વળ્યા છે। કીમ નદી હાલ ઉફાને છે, ત્યારે કીમ નદીનું પાણી રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે રસ્તો હાલ તો બંધ થઈ ગયો છે। આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, વાહન વ્યવહાર થંભી ગયો છે। સ્થાનિકો 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા છે। તો હાલ કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ છે અને કીમ નદીના પાણી અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે। ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। કોસંબાથી કીમને જોડતો જે માર્ગ છે, ગાયકવાડી માર્ગ કહેવાય છે, એ માર્ગ પર હાલ કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે એ રસ્તો બંધ થઈ ગયો છે અને જેના કારણે લોકોએ 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો પણ ફરવો પડી રહ્યો છે। ગતરોજ કે જ્યાં સુરતમાં ધમાકેદાર વરસાદ રહ્યો, ઉપરવાસમાં પણ વરસાદ છે, જેના કારણે હાલ કીમ નદી બે કાંઠે વહી રહી છે। આગાહીને પગલે ગતરોજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે કોસંબાથી કીમને જોડતો માર્ગ કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા આ માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। આ ગાયકવાડી માર્ગ ગણાય છે અને કીમથી કોસંબાને જોડતો અગત્યનો માર્ગ છે। 4-5 કિલોમીટરમાં જ કીમ પહોંચી જવાતું હોય છે અને નોકરી ધંધે અર્થાત જે જતા લોકો હોય છે એ લોકોને માટે એકદમ ઉપયોગી આ રસ્તો છે, પરંતુ હાલ ભારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ બંધ થઈ ગયો છે। લોકો પાણીમાંથી પસાર થઈને અહીં આવી રહ્યા છે, જ્યારે નોકરી ધંધે જતા જે લોકો હોય છે તેઓએ 15 થી 20 કિલોમીટરનો ફેરાવો લઈને કીમ અથવા કોસંબા જવું પડતું હોય છે। ત્યારે જે પ્રમાણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી, તેના કારણે જે આ માર્ગ છે આગળની જે માર્ગ પર જગ્યા છે ત્યાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોની સ્થિતિ પણ ઘરમાં કેદ રહી જવાની થઈ ગઈ છે। ત્યારે જે નોકરી ધંધે જતા લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ તો આ માર્ગ બંધ થઈ જવાને કારણે જે લોકો છે એ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે। તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થયો। કોઝવે ઓવરફ્લો થતા તાપી નદી બે કાંઠે વહી। તાપી નદી પરનો કોઝવે 8.34 મીટરથી ઓવરફ્લો છે। કાકરાપાર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે। 2 લાખ ક્યુસેક પાણીની તાપી નદીમાં આવક થઈ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તાપી નદીના છે, જ્યાં એક તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદ છે। વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે। ત્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક છે, કાકરાપાર ડેમમાં પણ પાણીની આવક છે। ત્યારે હાલ કાકરાપાર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે। 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ અને એની સાથે જ તાપી નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, સુરતમાં વરસાદની પરિસ્થિતિ શું છે? કાકરાપાર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, તાપી નદીની પરિસ્થિતિ શું માહિતી? અને સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો અને તેને લઈને તેની સીધી આવક અત્યારે જે છે તે તાપી નદીમાં જોવા મળી રહી છે। ગત 24 કલાકમાં જે રીતે તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેની સીધી આવક અત્યારે તાપી નદીમાં જોવા મળતો તાપી નદીનું જળસ્તર જે છે તે ખૂબ જ નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે। અત્યારે આપણે જે વિસ્તારમાં છે તે સુરતનો રાંદેરથી સિંગણપોરને જોડતો આ તાપી નદીનો કોઝવે છે અને આ કોઝવે તેની ભયજનક સપાટીથી 8.34 મીટરે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે અને આ કોઝવેની ભયજનક સપાટી જે છે તે 6 મીટરની છે, એટલે કે 6 મીટરની આ સપાટી બાદ અત્યારે 8.34 મીટર એટલે કે 2.34 મીટરથી અત્યારે કોઝવે જે છે તે તેની તાપી નદીથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જે અત્યારે જોઈ શકાય છે। જે રીતે અત્યારે હાલ સ્થિતિ જે છે તે જોવા મળી છે, જેમાં હાલ કોઝવે જે છે તે તેની ભયજનક સપાટીથી અત્યારે 2.34 મીટર ઓવરફ્લો થતો જોવા મળ્યો છે। ખાસ કરીને જે તાપી નદીનો આ તાપી નદી છે કોઝવેથી લઈને ઉકાઈ ડેમ સુધી જે આવક થઈ છે, જે 2 લાખથી વધુ આવક જે વરસાદની આવક થઈ છે અને એ વરસાદની આવકને કારણે આ તાપી નદીનું જળસ્તર વધ્યું છે। ઉકાઈ ડેમમાં જે છે તે 1,96,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 800 ક્યુસેક જ પાણી છોડાઈ રહ્યું છે। પરંતુ ઉકાઈ બાદ જે કાકરાપાર ડેમ આવે છે અને કાકરાપાર ડેમમાંથી 21,000 ક્યુસેક પાણી છોડાયું અને ત્યારબાદ કાકરાપાર ડેમથી લઈને સુરતના તાપી નદીના કોઝવે સુધીની જે આખો કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં જે છે
તે 2 લાખથી વધુ ક્યુસેક પાણી વરસાદી પાણીના કારણે થઈ છે. ગામડાઓમાં જે વરસાદ પડ્યો છે, નદી નાળાઓમાં જે વરસાદને લઈને જે આવક થઈ છે, તે તમામ આવક તાપી નદીમાં આવતા તાપી નદીનું જળસ્તર વધ્યું છે અને તાપી નદીના જળસ્તર વધતા અત્યારે તાપી 2 કાંઠે થતી વહેતી જોવા મળી છે. તે ઉપરાંત તાપી નદીના આસપાસના જે આખા કેચમેન્ટ વિસ્તારની આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અનેક લોકોને સ્થળાંતર પણ કર્યા છે. પરંતુ હાલ જે અત્યારે જે આપણને જે દ્રશ્ય જોવા મળ્યા છે તે કોઝવેના જે દ્રશ્ય હતા ને તે 8.34 મીટરથી કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે, જેમાં 6 મીટર ભયજનક સપાટીથી છે અને તેની 2.34 મીટર સપાટીએ ઓવરફ્લો અત્યારે કોઝવે થતો જોવા મળ્યો છે, જેના કારણે તાપી નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. જી બિલકુલથી ધ્રુવ, આપની પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. વાત કરીશું સુરતની. સુરતમાં ભારે વરસાદને પગલે કીમ નદી તોફાની બની છે. અનેક ગામમાં પાણી ઘૂસી ગયા છે. કીમ નદીના હથોડા ગામમાં કીમ નદીના પાણી ઘૂસતા લોકો હાલાકીમાં છે. લોકોના ઘરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. આજે પણ સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરત જિલ્લાના છે. સુરતમાં હાલ ભારે વરસાદ અને વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી જે કીમ નદી છે, કીમ નદી તોફાની બની છે. ગ્રામ્ય વિસ્તાર જે કીમ નદીના અડીને આવેલા છે, હાલમાં ત્યાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા છે. હથોડા ગામના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. હથોડા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કમર સુધીના પાણી ગામમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તાર કે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યું છે, રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે, ખેતરો જળતરબોળ થઈ ગયા છે. લોકોના ઘરોમાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકોના જે મકાન છે, જે નીચાણવાળા વિસ્તારોમાં કાચા મકાનો આવેલા છે, જે અડધા પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ આજના દિવસ માટે સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.